આ કાર્યક્રમના જે અધ્યક્ષ શ્રી મોટિસનલ જે સ્પીકર છે, માનવતાનું સૂચન કરનાર છે, તેઓ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. શાંતિ શાંતિ ગુડ. સરસ. એટલા માટે વાત કરું છું કે હમણાં સરસ મજાનું આપણે આદરણીય અને આંતરરાષ્ટ્રીય લેખક વક્તા ઘણી ઉપાધિઓ છે, જેમને બ્રાઝિલ જેવી યુનિવર્સિટી શાંતિ વિશ્વવિદ્યાલયે શાંતિ દૂત પુરસ્કાર આપ્યો છે. એવા આદરણીય આપણા ગુરુજન પ્રેમ રાવતજી એ વાત કરી. એમના જે પુસ્તકની વાત છે, ગિનિસ બુકમાં નામ અને બેસ્ટ સેલર ન્યુયોર્ક ટાઈમ્સમાં જે પ્રકાશિત અને પ્રસિદ્ધ થયું, એમાં ખૂબ જ એક મહત્વનો વિષય જે વાત કરી છે, સ્વયં કી આવાજ, હિયર યોરસેલ્ફ. તમારી જાતને તમે સાંભળો. તો સાંભળવાની વાત છે, સાથે સાથે દીપમાં તમે જ્યારે કોઈની સાથે સાંભળશો અથવા જોશો તો ખ્યાલ આવશે, દીકરાઓ અને વડીલો જે બેઠા છે એમને, કે આપણે બધા બીજા ઉપર ખાસ ધ્યાન આપતા હોઈએ છીએ, પોતાના ઉપર ધ્યાન આપવાનું આપણે ચૂકી જઈએ. બધા આપણે આ રીતે આંગળી કરતા હોઈએ છીએ સામે કે આ સુધરી જાય, આ બદલી જાય તો મને શાંતિ મળી જાય, આ આમ કરે તો મને શાંતિ મળી જાય. આપણો હાથ હંમેશા સામેની તરફ હોય છે અને એટલે આપણી આપણી જાત ઉપર ધ્યાન દેવાનું આપણે ચૂકી જઈએ છીએ અને અહીંયાથી આપણા જીવનની લાઈફની શરૂઆત થતી હોય છે. અને જે આ શાંતિ નામનો જે વર્ડ શબ્દ છે, પીસ છે, એ ક્યાંક ને ક્યાંક આપણાથી ખૂબ જ દૂર જતી રહી. દોસ્તો, જ્યારે આ મિત્રો આપણી બાજુમાં જ્યારે આપણે જોતા થઈશું, વિચારતા થઈશું અને ખાસ આપણી સેલ્ફ એટલે કે આપણી જાતને લવ કરતા થશું, ત્યારે આપણને ખરેખર ખબર પડશે કે હુ એમ આઈ, હું કોણ છું, મારી આવાજ શું છે, મારે શું કરવાનું છે, ક્યાં સુધી જવાનું છે, ને હાઉ ટુ, કેવી રીતે હું શાંતિ મેળવી શકીશ. ત્યારે આપણે 21મી સપ્ટેમ્બર ઇન્ટરનેશનલ પીસ ડે, આંતરરાષ્ટ્રીય શાંતિ દિવસની વાત છે. પ્રથમ પહેલા તો તમારો આ હાથ ઊંચો કરો, આ હાથ ઊંચો કરો, બસ બીજા સામે કરશે એની આ. હવે પોતપોતાનું નામ મનમાં બોલવાનું છે અને આ રીતે પોતાને શાબાશી આપવાનું છે કે આઈ લવ પ્રકાશ ડાભી. તમે તમારું નામ લેજો, આઈ લવ છો. હું તો મારી જાતને લવ કરું છું, આઈ લવ પ્રકાશ ડાભી. તમે તમારી જાતને શાબાશી આપો અને પોતાની જાતને આઈ લવ યુ કહો. હવે જો આ જે સ્માઈલ છે ને તમારી, મુક્ત મને બહુ મસ્ત છે. જીવન આવું જોવું જોઈએ. અને બીજી વસ્તુ, મને ખબર છે તમને કેમ હસવું આવ્યું, કારણ કે હું એક સમયમાં સ્ટુડન્ટ હતો. કારણ કે મેં પણ તમારી જેમ જન્મ લીધો છે. મારા મમ્મી પપ્પાએ મને કઈ ઇન્ટરનેટ ચાલુ કરીને ડાઉનલોડ તો નથી કર્યો, હા, કે ચલો વાઈફાઈ પકડાય છે, પ્રકાશને ડાઉનલોડ કરી લો. નહીં, હું પણ તમારી જેમ જ મારી માના ઉદરમાં 9 મહિના ઘડો થયા થાય અને પછી આ ધરતી જગત પૃથ્વી ઉપર અવતરણ કર્યું છે. તમારી જેમ પાપા પગલી ભરી મોટો થયો છું, રડ્યો છું, પડ્યો છું, ચડ્યો છું અને ઊભો થયો છું. એવી રીતે લાઈફની સાયકલ છે, લાઈફનું જીવન છે અને એવી રીતે હું મોટો થયો છું. તો કહેવાનો મારો મતલબ એ છે કે હમણાં જે હસવું આવ્યું, મને ખબર છે, હું પણ એક સ્ટુડન્ટ રહી ચૂક્યો છું. આપણે લવ શબ્દને એટલો બધો છીછરો કરી નાખ્યો છે અને આઈ લવ યુ તો આઈ લવ યુ આવે તો આ અંદરથી દીધું છે. તરત આપણને રીલ યાદ આવે, ઇન્સ્ટાગ્રામ યાદ આવે, ફેસબુક યાદ આવે, આઈ લવ યુ તો તરત આ માસ બંધ થાય યાદ આવે. ખરેખર આઈ લવ યુ શબ્દ અંગ્રેજી છે. હું તને ચાહું છું, તને પ્રેમ કરું છું. આપણી માને પણ કહી શકતા હોઈએ, આપણા મિત્રને પણ કહી શકતા હોઈએ, આપણા માતા પિતા, આપણી બેન પણ હોઈ શકે, સરસ મજાનો સખા મિત્ર હોઈ શકે, આપણા ગુરુજન હોઈ શકે, જેના તરફથી આપણે કાંઈક ને કાંઈક જાણવા મળ્યું હોય, એ પણ હોઈ શકે. તો આપણે એને આઈ લવ યુ કહી શકીએ. અને બીજાને આઈ લવ યુ કહેવા માટે શક્તિ ત્યારે પેદા થાય છે કે પોતાની જાતને તમે આઈ લવ યુ કહેતા શીખવા. કારણ કે રાવતજીએ, પ્રેમ રાવતજીએ આપણને કીધું છે કે તમે તમારી જાતને ચાહો. લવ યોરસેલ્ફ, ડિયર યોરસેલ્ફ. તમારી જાતને લવ કરતા શીખો, તમારી જાતને સાંભળો અને ટોક વિથ યુ, તમારી સાથે સંવાદ કરતા શીખો. કારણ કે જમાનો ઓનલાઈન થઈ ગયો છે. તમને બધાને ખબર છે, જમાનો 100% ઓનલાઈન થઈ ગયો છે. માણસ દિવસે દિવસે અહીંથી ઓફલાઈન થતો જાય છે. 100% આપણે દુનિયાના અંતર ઘટાડી દીધા છે. અત્યારે આપણે મને મન થાય તો કદાચ પ્લેનમાં બેસું અને
કરતો ભાવનગરમાં ઉતરી જાવ અડધી કલાક. એટલે દુનિયાના અંતર 100% આપણે ઘટાડ્યા છે, પણ જે આ દિલ કહેવાય, આપણું અંતર કહેવાય, એનું અંતર દિવસે દિવસે વધતું જાય છે. તમને બધાને ખ્યાલ છે. આ ડબલું બધાને ખ્યાલ છે ને? આ ડબલું જોયું છે? હેલો હેલો, ડબલું ખબર છે આ શું છે? શું છે? કેટલા લોકોને આવડે છે? જો આજ વાંધો છે આપણો. અને કેટલા લોકોને આવડે છે તો પહેલા બધાએ કેમેરો આમ બાજુ કર્યો. બોલો કરે છે તો ઉત્તર. પછી ઇન્સ્ટાગ્રામ વિશે કેટલા લોકો જાણે? બધા શરમ આવે છે. રીલ્સ કેટલાને જોતા આવડે છે અને મૂકતા આવડે છે? રેઝ યોર હેન્ડ, હાથ ઊંચો કરો. કેટલા લોકોને મોબાઈલ ચલાવતા આવડે છે, ઇન્સ્ટાગ્રામ આવડે છે કે રીલ જોતા આવડે છે? હાથ ઊંચો કરો. એ બધાની સામે નહીં જુઓ, મારી સામે જુઓ. હવે બીજી વસ્તુ, આમ નહીં કરો, આમ કરો. અહીંથી આપણો કોન્ફિડન્સ કેવો છે આપણને ખબર પડે. હવે વિચાર કરો કે કઈ વાંધો નહીં, ઓકે કઈ વાંધો નહીં. બીજાની સામે નહીં જોવો. આપણે પ્રોબ્લેમ આ થાય છે. સબસે બડા હે લોગ ક્યા કરેંગે લોગ. આ જ પ્રોબ્લેમ છે. જો મેં હાથ ઊંચો કર્યો અને બાજુવાળી બેન કે ભાઈ મારી સામે જોઈને હમણાં સેશન પૂરું થઈ ગયું. અને આ ડર છે ને માણસો ડેવલપમેન્ટ કરવા દેતા નથી. ડરથી ડેવલપમેન્ટ સુધી જવાની યાત્રા આતી છે. 5 સેકન્ડમાં તમારે પોતાની જાતને એકવાર લાઈફમાં ઓલવેઝ રિમેમ્બર ઇન યોર લાઈફ, ઇન યોરસેલ્ફ, ઇન યોર લાઈફ. મિત્રો યાદ રાખો, એકવાર પોતાની જિંદગીમાં, જીવનમાં, જાહેર જીવનમાં આપણી પોતાની બેઇજ્જતી કરતા શીખી ગયા એટલે લોકો સેકન્ડવાર તમારી ક્લેપિંગ કરશે, તમારી તાળી પાડશે. એકવાર વિરોધ થશે. અત્યારે આપણે સામે જોઈએ, બધા નળ મોબાઈલ આપણને 5 મિનિટ બધું ભૂલી જાય. આ ડેટા ચાલુ થઈ કરે, બધાને ખ્યાલ છે, બધાને આવડે. અમને નથી આવડતું. અમે તો બે યુગમાં છીએ, કારણ કે અમે તો મોબાઈલ વગરના યુગમાં જન્મ્યા અને મરશું તો મોબાઈલ વાળા યુગમાં. એટલે બંને યુગ જોયા છે. ધીરજ હતી, સહનશીલતા હતી, આપણામાં એ નથી. મારો કહેવાનો ઇન શોર્ટમાં મતલબ છે, ટૂંકમાં મતલબ એ છે કે સોશિયલ મીડિયાની દુનિયામાં આજે મેં અંતરની વાત કરી, શાંતિની વાત કરી. આપણી શાંતિ ક્યાં હણાઈ જાય છે એની મારે વાત કરવી છે. ઘણા સત્ય છે સાહેબ, મને ઘણી બધી વાતો કરી છે, પણ મારી મર્યાદા છે, તમારી મર્યાદાઓ છે. સમય મળશે તો હું ફરતો રખડું ઇન્સાન છું. કાલે ભરૂચમાં હતો, ત્યાંથી સીધો અહીંયા આવ્યો. તો આપણે શાંતિની તો વાતો કરવાની જ છે. સાથે સાથે સમય મળે ત્યારે તમારા જે વિષયો છે, મેન્ટલ હેલ્થની વાત છે, પર્સનાલિટી ડેવલપમેન્ટની વાત છે, પોઝિટિવ એટીટ્યુડની વાત છે, આપણા વિષયો ઉપર ક્યારેક મળતા હશે ત્યારે વાત કરીશું. પણ અત્યારે આપણે શાંતિ અને સોશિયલ મીડિયાના કારણે અને આપણી લાઈફ કેમ ડિસ્ટર્બ થાય છે એના વિશે આપણે વાત કરીએ. મેં વાત કરી એમ જમાનો 100% ઓનલાઈન થઈ ગયો, માણસ અંદરથી ઓફલાઈન થઈ ગયો છે. એનું ઉત્તમ ઉદાહરણ છે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ. આપણે બધા વાપરીએ છીએ, બધાને ખબર છે. ફેસબુકમાં પોસ્ટ આપણે અપલોડ કરીએ, 5 જ મિનિટમાં આપણે જોઈએ છે કેટલી લાઈક આવી. 5 મિનિટમાં જો એક પણ લાઈક ન આવે તો શાંતિની પથારી ભરી જાય. હા કે ના? હેલો, હા કે ના? એક આટલું દિલ કે ન દેખાય અંદર કે આ તો આ હલન ચલન થાય, આ હલન ચલન. બીજી વસ્તુ, આપણે મોબાઈલનો ડેટા ચાલુ કર્યો. હવે આવા વિસ્તારમાં જ્યારે ઇન્ટિરિયર વિલેજમાં, રિમોટ એરિયામાં જતા હોઈએ ત્યારે મોટા ભાગે જ્યારે કવરેજ નહીં આવે તો આપણે ડેટા ચાલુ કર્યો અને પછી કોઈ વસ્તુ ડાઉનલોડ કરતા હોઈએ અને પછી ચકડું ફરે ને ચકડું. અને જેવું એકવાર ચકડું ફરે, ડેટા ચાલુ કર્યો એટલે આપણે પેલા શાંતિથી ડાઉનલોડ કરવા માટે આમ કરીએ. પછી થોડુંક ચકડું વધારે ફરે એટલે આમ કરીએ. પછી વધારે ચકડું ફરે એટલે અને પછી ચકડું ફરે. ટૂંકમાં મોબાઈલની દુનિયામાં ડાઉનલોડમાં જેવું અહીંયા ચકડું ફરે એવું મગજનું ચકડું ફરે છે. દુનિયા અને જીવનનું આ જ છે. શાંતિ ડાઉનલોડ કરવી હોય તો આનું ચકડું ન ફરવા દેશો તો તમારા જીવનમાં શાંતિ આવશે. થેન્ક યુ, તમે આટલી બધી તાળી પાડી બદલ. કારણ કે બધાના પ્રોબ્લેમ આ જ છે. અત્યારે 21st સેન્ચુરી અને અત્યારે 21 સપ્ટેમ્બર આપણે ભેગા થયા છે. શાંતિ દિવસની વાત છે અને 21મી સદીમાં અને 21 સપ્ટેમ્બરે શાંતિની વાત હોય ત્યારે આ ચકડાને બહુ કંટ્રોલમાં રાખવા જરૂરી છે. આના કારણે આપણા ચકડા ફરતા થઈ ગયા છે ને એટલે આપણા જીવનના ચક્કર ક્યાં ગતિમાન થાય આપણને ખબર નથી. 4 મિત્રો હોય, બેન હોય કે ભાઈ હોય, ક્યાંક આપણા ઘરે બેઠા હોય
મહેમાન આવે એટલે આપણે બધા આર્ટિફિશિયલ થઈ ગયા છે. દુનિયા આર્ટિફિશિયલ AI નો જમાનો છે. બધા આર્ટિફિશિયલ એટલે કૃત્રિમ થઈ ગયા છે. કોઈ મહેમાન આવે તો આપણે બધાને ખબર છે, આવે એટલે આપણે આવો, આમ છે આવો, આ બહુ એકદમ ફોર્માલિટી વાળી સ્માઈલ છે. ખાલી આમ કરે આવો, પછી કે બેસો, પછી અંદર કે ચા પીશો કે કોફી કે દૂધ કે પછી શું બનાવો, કઈ નહીં. એટલે ધંધા પૂરી, એટલી શાંતિ. તમારી શાંતિ માટે એટલું કહી દો, ચલો ભાઈ મહેમાન કઈ લેશે નહીં. પછી 5 મિનિટ વાત થશે, 5 મિનિટનો ટોક થશે. પછી મહેમાન પણ ખીચામાંથી આ ડબલું કાઢશે, ઘરધણી પણ ડબલું કાઢશે. પછી બધા અંદર ઘૂસી જશે, બધા સાથે બેઠા છે પણ સાથે હશે નહીં. પાછા પ્રોબ્લેમ ક્યાં થાય છે? સાથે બેઠા હોય અને અમારા મિત્ર જે નિલેશભાઈ હોય એની પોસ્ટ પાછું વાય જોતો મોબાઈલ સામે બેઠા છે ને હું આય જોતો. અહીંયા લાઈક કમેન્ટ ના અંગૂઠા નિલેશભાઈ નું આપતો લાઈવ. નિલેશભાઈ મારી સામે ફેસ ટુ ફેસ બેઠા છે, એની સાથે વાત કરવાનો ટાઈમ નથી અને ફેસબુકમાં લાઈક કમેન્ટ ને અંગૂઠા બતાવીએ છે. આ આપણી દુનિયા છે. અરે મિત્ર તમારી સામે લાઈવ બેઠો છે, આમાં લાઈવ થી ઓફલાઈન થી કેમ તમે અંગૂઠા બતાવો છો? તમારી માણસ સાથે તમારી સામે લાઈવ જ્યારે પર્સન કે વ્યક્તિ બેઠો હોય તો લાઈવ ઇન્ટરેક્ટ કરો, એની સાથે લાઈવ સંવાદ કરો, તો આ જીવન છે ને એ લાઈવ રહેશે. બાકી ડાય થતા વાત થશે નહીં, દુઃખ જીવન થઈ જશે. આ મહત્વની વાત છે. અહીંયા શાંતિ જણાય છે. પછી આપણે બીજાને સોશિયલ મીડિયામાં જોઈએ અને આપણી શાંતિ જણાઈ જાય. કારણ કે મોટા ભાગે તમે જોવો કે મારો પરિચય તને વધારે નહીં આપું, કારણ કે ટૂંકમાં વાત એટલા માટે નીકળી છે એટલે કહું છું. હું એકવાર સુસાઇડ અટેમ્પ્ટ કરેલો છે દોસ્તો. ડિપ્રેશનમાં સફરિંગ બાયપોલર એટલે કે એક પ્રકારની ડિસીઝ માનસિક હોય એમાંથી પસાર થયેલો છું. પછી શાંતિ વિપશ્યનાના કારણે તમારી સાથે સરસ વાત કરી શકું. પણ ઇન શોર્ટમાં વાત કરવી છે કે આપણે બીજાની બધી વસ્તુઓ પરિસ્થિતિઓ જોઈ અને આપણી શાંતિની પથારી ફેરવતા હોઈએ છીએ. દાખલા તરીકે ફોર એક્ઝામ્પલ વાત કરું તો જે લોકો મોબાઈલમાં પોસ્ટ કરે અથવા રીલ મૂકે એ કોઈ દિવસ ઝઘડો કરતા કરતા રીલ મૂકી કે અમારા પતિ પત્નીને આપણે બરાબર ચાલતું નથી, બ્રેકઅપ થઈ ગયું છે અને એ ઝઘડો હાલતો હોય એ કોઈ મૂક્યું પોસ્ટ મૂકી? ફરવા ગયા હશે, સાથે પરિવાર સાથે ક્યાંક એન્જોય કરતા હશે, હા લપસી ગયા હોય પછી અનાય છે રીલ ઉતરી ગઈ પટકાણા હોય ભાગ્યા હોય એ વસ્તુ અલગ છે. પણ કોઈએ પોતાની રીલ એવી નહીં મૂકી હોય કે પોતાનું દુઃખ વ્યક્ત થાય, રડતા રડતા રીલ નહીં મૂકી હોય, સારા બધાએ ફોટા પડ્યા હોય એવા જ મૂક્યા છે. આધાર કાર્ડનો કોઈ ફોટો અપલોડ કરે? આધાર કાર્ડનો, કારણ કે આધાર કાર્ડમાં કેવો ફોટો હોય? આધાર કાર્ડમાં એવા ફોટા હોય અને મોબાઈલમાં આમ જ સર્ચ થાય, માસરીનું મોટું થાય પહેલા પાઉટ નહીં, કાં તો સીધી આંખો હોય તો આ ટ્રાય કરશે ક્યાં જાવું છે. પણ તો કહેવાનો મતલબ કે આપણે મોબાઈલમાં જે મૂકીએ છીએ કોકને દેખાડવા માટે, આ નિર્જીવ વસ્તુમાં દેખાડવા માટે આપણે સ્માઈલ આપીએ એટલી તો ખ્યાલ છે કે કોઈકને રડમસ ચહેરો ગમતો નથી તો જીવન જીવીએ અને કોકને મળીએ, કોકની સાથે વાત કરીએ, સંવાદ કરીએ તો ત્યાં આપણે સ્માઈલ ના આપી શકીએ? આપી શકીએ કે નહીં? આ કે ના? આ કે ના? આ કે ના? હા, હું આજ તો મારો બરોબર. તો મારું એક જ કે સોશિયલ મીડિયામાં જોઈને આપણે દેખાદેખીમાં ન પડીએ અને પછી આપણે એવા બનવાનો પ્રયત્ન નથી કરવાનો, કારણ કે એ પોતાનો એક ધંધો ચલાવે છે, એ એક પોતાનું પ્લેટફોર્મ છે. એના કારણે આપણી શાંતિ હણાવી ના જોઈએ, આપણે ડિસ્ટર્બ ના થવા જોઈએ. હવે કોઈ થારમાં આટો મારતો હોય તો મારો આ જે જુવાન દીકરો છે કે ભાઈ છે કે બેન છે, હવે એના પપ્પાએ કેમ થાર લાવ્યા હશે, કેમ બાઇક લાવ્યા હશે એ તમને ખબર નથી, પણ એની થાર અથવા બાઇક જોઈને આપણે ડિસ્ટર્બ થઈ જઈએ છીએ કે ઓહો મારી જોતા આવું છે નહીં. પણ તમને નહીં ખબર હોય કે થાર લેવામાં એમના મમ્મી પપ્પા કે બધાની વાત નથી આપી શક્યા હોત નહીં. પ્રેમ રાવતજીનો જે સંદેશ આમના માધ્યમથી આપણે જોયો છે, આપણે એમના દ્વારા જ વસ્તુ ખરાબ નથી પણ એનો ઉપયોગ આપણે કેવી રીતે કરીએ છીએ એ મહત્વનું છે, પોઝિટિવલી. પછી જે ટ્રેન્ડ હાલતો હોય ટ્રેન્ડમાં ઢળવાની જરૂર નથી. હમણાં તમને બધાને ખબર છે સોશિયલ મીડિયામાં દિવસે દિવસે 5 દિવસ અથવા અઠવાડિયું
એક ટ્રેન ચાલે પછી પાછું વયું જાય. હમણાં બધાને ખ્યાલ છે, જેટલા અહીંયા બેઠા છે બધાને ખબર છે. ખબર છે ને? એ એક જ સોંગ છે, બધાને ખબર છે. ये दिल पे चलाई छुरिया અને પથારી ફરી ગઈ. બધાને ખબર છે. જેમ છતાં રાજુ કલાકાર આવે 10 વાર આવે 5 વાર આવે તોય આપણે સ્ક્રોલ કરીને પાછું એ જ જોતા હોય. હા ને? પછી ઓલી જેની